પ્રકરણ 45 જંગલ. હવે જૂની રામબાઈ ન હતી. પર્વતના પથ્થરોમાંથી જેમ ટીપે ટીપે પાણી નીકળે એ જ રીતે રામબાઈના આત્મામાંથી એક નાનકડી શેડ ફૂટી હતી. એક દ્રષ્ટિ ફૂટી હતી. કલ્પના કરીને જગતને અલગ રીતે જોવાની અને સવાલો કરવાની તાકાત ફૂટી હતી. ગીરના જંગલ તરફ રામબાઈ નીકળી પડી હતી. હાથમાં એક થેલી હતી. થેલીમાં એક ગોદડી હતી. ગોદડી ભેગી એક દૂધની શીશી, એક પાણીની શીશી. પોતાની દીકરી દેવુડી ગમે ત્યારે આવે. દેવુડી આવે એટલે દૂધ માંગે, પાણી માંગે. દેવુડી આવે ત્યારે ઘણીવાર રમકડું પણ માંગે. થેલીમાં એક લાકડાનું બનાવેલું બળદગાડું પણ હતું. એ બળદગાડું 30 વર્ષ જૂનું હતું. વીરજીએ ક્યારેક બાળક થશે એ આશાએ ગામના સુથાર પાસે જઈને નાનકડું બળદગાડું બનાવડાવ્યું હતું. 30 વર્ષ સુધી એ લાકડાનું રમકડું ઓરડીમાં પટારીના તળિયે પડ્યું રહ્યું. ઉદયને લીધે અડધું ખવાઈને તૂટી ગયું હતું. રામબાઈને 30 વર્ષે હવે બાળક થયું એટલે રમકડું સાથે જ રાખતી હતી. બસ આટલું જ. એક આથમતી છતાં ઉગેલી સ્ત્રી. હાથમાં થેલી, થેલીમાં ફાટેલું બગડેલું દૂધ, પાણી, ગોદડી, રમકડું અને અખૂટ સવાલો. બસ એમ જ અકારણ જંગલ તરફ ઉપડેલી. થયું એવું કે રાત્રે 4 વાગે વરસાદ આવ્યો. પાણીથી વાછટ ઓસરીમાં સૂતેલી રામબાઈ ઉપર આવી. એ જાગી. ભેગું એનું આંતરવિશ્વ જાગ્યું. પાસે દેવુડી ન હતી. વીરજીની યાદ આવતી હતી. પોતે ઓઢેલા ગોદડામાં પડેલી સળવટોને જોઈને એવું ઘડી ઘડીએ થતું હતું કે જાણે વીરજી બાજુમાં જ સૂતો હતો. વરસાદના ટીપા નળિયા પરથી વહીને ઓસરીની કોર પાસે ધાર થઈ રહ્યા હતા. રામબાઈએ ઊભા થઈને ફાનસ કર્યું. ફરી ખાટલામાં સૂઈ ગઈ. સૂતા સૂતા ખુલ્લી આંખે સતત પાણીની ધારને જોઈ રહી. કશુંક વિચાર્યા કરતી હતી. કદાચ વીરજી વિશે વિચારતી હતી. કદાચ પોતાની આ અજીબ જિંદગી વિશે વિચારતી હતી. કદાચ વીરજીના ગયા પછી ક્યારેય મળવા ન આવેલા પોતાના ભાઈ બહેન વિશે વિચારતી હશે. અથવા વિચારતી હશે કે કેમ કરીને આ વરસાદ પડતો હશે, ક્યાંથી આવતો હશે, આ નદીઓ ક્યાંથી નીકળતી હશે, કેટલે દૂર જતી હશે. નદી દરિયાને મળે એવું બધા કહે છે, પણ આ દરિયા કોને મળતા હશે? થોડીવાર આવું વિચારીને પછી તે ઉઠી. બહાર વરસાદમાં ગઈ. રાત્રે અંધારામાં ફળિયામાં ઊભી રહી. વરસાદની બૂંદ તેના શરીર પર પડી. ઠંડુ પાણી, ભીની હવા, રાતનું અંધારું, એકાંત. રામબાઈને લાગ્યું કે કુદરત તેને બાથ ભરીને ભેટી રહી છે, બોલાવી રહી છે. 4 વાગ્યાના એ ઠંડા વરસાદમાં નાહીને રામબાઈએ આછા વાદળી રંગના ફૂલડાઓ દોરેલો આછો સફેદ સાડલો પહેર્યો. એક થેલીમાં દૂધ, પાણી, રમકડું ભરીને એ ગીરના જંગલ તરફ ચાલી નીકળી. વરસાદની રાત પછીનું વહેલી સવારનું લાલ આકાશ, ધીમે ધીમે આથમતા તારલા, આકાશમાં ઉડી રહેલા કાળા પંખીડા, ખેતરોની ભીની માટીની મીઠી સુગંધ. એ ભીની માટીમાં ખેતરો વચ્ચે આડે ધડ ચાલી જતી રામબાઈ. ઉંમરને લીધે અને ચામડાની ચપ્પલમાં ચોંટી જતી ભીની માટીના વજનને લીધે તે થોડી વારે થાકી જાય, હાંફ ચડે. કોઈ ગામડું આવ્યું. ગામને પાદર છકડાવાળાએ સાદ કર્યો. એ માડી, ક્યાં જાવ છે? રામબાઈ હસીને તેને બોલી, એ સે બાજુ ગૈરનું જંગલ હોય ઈ બાજુ. કેમ જંગલમાં જાવ છે? તો પાદરવા છે? ના ના ભાઈ, જોવું છે કે આ નદીઓ ક્યાંથી નીકળે છે. કોક કહેતું તું કે ગૈરના જંગલમાંથી નીકળે છે. છકડાવાળાને ગીર તરફ જ જવાનું હોવાથી રામબાઈને બેસાડી દીધી. ગીર તરફના રસ્તે ઉતારી દીધી. બપોરે એ ચાલીને જંગલમાં પહોંચી ચૂકી હતી. ગાઢ જંગલની વચ્ચે ઊભી તે બધું જુએ. આંખે આંસુડા આવી જાય એવી પ્રચંડ કુદરતને નિરખતી તે પોતાના હાથ જોડી લે. જાણે જંગલના એક વૃક્ષને પગે લાગતી હોય. કોઈ પંખીડું બોલે અને રામબાઈ ભાવ વિભોર થઈ જાય. ચારે તરફ ભીની માટીમાં ચાલતી તે પંખીડાને શોધ્યા કરે. વૃક્ષો પર આમ તેમ ભાગી જતી ખિસકોલીઓને જોયા કરે. જંગલમાં ક્યાંક ચીભડાના વેલા દેખાયા.
રામબાઈએ ત્યાં બેઠા બેઠા 2-3 ચીબડા ખાધા. દૂર સિંહના ટોળાના હુંકાર સંભળાયા. રામબાઈ તરત જ સિંહોના ટોળા તરફ ગઈ. વૃક્ષો વચ્ચેથી જોયું તો દૂર એક પહાડી હતી. પહાડીની કોતરમાં ખળ 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 નદી ચાલી જતી હતી. નદીને કાંઠે 10-12 સિંહોનો પરિવાર પાણી પી રહ્યો હતો. રામબાઈ તો ધીમે ધીમે હાંફતી ચાલતી નદીને કાંઠે જઈને બેઠી. પોતાનાથી થોડે દૂર ડાલા મથ્થા સિંહોના ટોળાને જોતી રહી. આ કુદરતને જોઈને તેના ચહેરા પર મુસ્કાન જતી ન હતી. સિંહોએ પણ રામબાઈ સામું જોયું. કોઈ ડર ન હતો એ સ્ત્રીમાં. તે તો ત્યાં બેઠી બેઠી સિંહડાઓની આંખોમાં જોયા કરતી હતી. જ્યારે સિંહ જતા રહ્યા ત્યારે રામબાઈ નદીને કાંઠે કાંઠે ચાલતી થઈ. કાંઠે ગામડા આવ્યા, નેસડા આવ્યા. એક નેસડામાં બપોરના બાજરાના રોટલા બની રહ્યા હતા. ચૂલેથી નીકળતો ધુમાડો આકાશમાં શેર બનીને ઉડી રહ્યો હતો. બહાર બાળકો આંબલી પીપળી રમી રહ્યા હતા. રામબાઈ ત્યાં જઈને દૂર ઊભી ઊભી પૂછી રહી, બેન, આ નદી ક્યાંથી નીકળે છે? એ ડુંગરાની સાતીમાંથી. રોટલા બનાવતી છોકરી બોલી. એ કેમ બને? ન્યા પાણી ક્યાંથી આવતું હશે? ધરતીની માલિક ઓરથી આવે. ધરતી માતા પેટાણમાંથી પાણી મોકલે. માડી, આ આપણે કૂવામાં આવે ને એમ. છોકરી હસીને બોલી. હા, લે. પણ આ ડુંગરાઓમાંથી કૂવા કેમ ખોદવા? માડી, ઈ બધું જે જાણે ને એને વૈજ્ઞાનિક કહેવાય. તમે અહીંયા આવો, એક રોટલો લેતા જાઓ ને પછી વૈજ્ઞાનિક બનો. જાઓ. રામબાઈને ખૂબ આગ્રહ કરીને પેલી છોકરીએ માખણ લગાવેલો રોટલો થેલીમાં મૂકી દીધો. રામબાઈ એ રોટલો ખાતા ખાતા નદીને કાંઠે કાંઠે ચાલતી રહી. નદીમાં ભળતા ઝરણા દેખાયા. એક પાતળું ઝરણું જોતી જોતી તે બપોરે 2 વાગ્યે ડુંગરાઓ નજીક પહોંચી જ્યાંથી ઝરણું નીકળી રહ્યું હતું. રામબાઈએ દૂર ઊભા ઊભા એ 3-4 ડુંગર જોયા. લીલોતરી ઘેરાઈ વળેલા ડુંગર. એ ડુંગરાઓ વચ્ચે ઊંડી ખાઈ હતી. દરેક ડુંગરામાંથી પાણી નીતરી રહ્યા હતા અને ખાઈમાં જઈ રહ્યા હતા, જ્યાંથી ઝરણું જન્મી રહ્યું હતું. પથરાઓના ટેકે ટેકે તે આ ઊંડી પહોળી કોતરો જેવી ખાઈમાં ઉતરીને જોયું તો ખાઈની કોતરોમાં ડુંગરાઓમાંથી પાણી ફૂટી રહ્યા હતા. કાળ મીંઢ પથ્થરોની અંદરથી તિરાડો ફાડીને ટીપે 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 પાણી વહી રહ્યા હતા અને ખાઈમાં જઈ રહ્યા હતા, જાણે સૌ ડુંગરાઓ રડી રહ્યા હોય. રામબાઈ એ રડતા પથ્થરોની એકદમ નજીક જઈને બેઠી. પાણીને લીધે બનેલી પથ્થરોની ચિકાશને સ્પર્શી. પોતે તિરાડો પાસે મોઢું લઈને જઈને જોવા લાગી કે ધીમે ધીમે અંદરથી પાણી આવી રહ્યું હતું. સતત 4 કલાક સુધી તે ત્યાં બેઠી રહી. પોતાના સવાલનો જાતે જવાબ શોધ્યો એટલે ખૂબ ખુશ હતી. સાંજના 6 વાગ્યે લીલાછમ જંગલની અંદર અંધારું થવા લાગ્યું. સંધ્યા ટાણે મોરલા ટહુકતા હતા, સિંહબાળ ગરજતા હતા. ડુંગરના પેટાળમાંથી નીકળતા પાણીનું ટીપું બહાર નીકળે અને વહેતું થાય એનો પણ ખળખળાટ સંભળાઈ રહ્યો હતો. રામબાઈને ત્યાં જ ઊંડી ખીણમાં પડ્યું રહેવાનું મન થઈ ગયું. તેણે આંખો બંધ કરી. કુદરતની આ પ્રચંડતાને પોતાની અંદર આત્મસાત કરી. જ્યારે આંખો ખોલી ત્યારે ખોળામાં દેવડી હતી. ખોળામાં બેઠી હતી. બેઠી બેઠી ચારે તરફની અંધારી કુદરતને જોઈ રહી હતી. તે પણ આનંદમાં આવીને મા સામે જોતી ઉછળી રહી હતી. માની જેમ જ જ્યારે દેવડી હસે ત્યારે આંખો બંધ થઈ જતી. આંખો બંધ કરીને હસ્યા કરતા તે મા દીકરી આ લીલુડા જંગલમાં ડુંગરા અને ઊંડી ખાઈની વચ્ચે બેઠા એવા લાગતા હતા જાણે પળવાર માટે કોઈ છોડવાની જેમ ધરતીમાંથી ઉગ્યા છે અને થોડી વારમાં પેલા ટીપાઓની જેમ ક્યાંક વહીને કુદરતમાં ભળી જશે. રાત થઈ. તારલાઓ ઉગ્યા. ઝરણાની બાજુમાં થેલી પાથરેલી હતી જેના પર દેવડી અંગૂઠો ચૂસતી સૂતી હતી. દેવડીની બાજુમાં દૂધની શીશી હતી, રમકડું હતું, પાણીની શીશી હતી, નાનકડા કીડી મકોડા હતા. રાત્રે રામબાઈને ઊંઘ આવી ગઈ હતી. જ્યારે ઊંઘ ઉડી ત્યારે રાતના 12 વાગી ગયા હશે. રામબાઈએ ઉપર કાળા અંધકારમાં ઘનઘોર આકાશ જોયું. બંને બાજુ કોતરોની ધારને લીધે ઉપર ટુકડો આકાશ જ દેખાઈ રહ્યું હતું. આંખો ફાટી રહે એટલા તારલાઓ એ નાનકડા ટુકડામાં ચમકી રહ્યા હતા.
આકાશમાંથી ઉલ્કાઓ ખરી રહી હતી. ચાંદો ન હતો. આકાશે ચામાચીડિયા ઉડી રહ્યા હતા. આસપાસ એટલું અંધારું હતું કે પોતાના હાથ પગને મહેસૂસ કરવા માટે સ્પર્શ કરવો પડે. જાણે આ ઘોર અંધકારમાં રામબાઈ અને બાજુમાં સૂતેલી તેની દીકરી ઓગળી ગયા હતા. રામબાઈએ કલાકો સુધી ખુલ્લી આંખે ઉપર ટુકડો આકાશમાં દેખાતા અગણિત તારલાઓને જોયા કર્યું. ખરતા તારલાઓને જોતી રહી. જ્યારે જ્યારે ઉલ્કાનો ટુકડો જમીન તરફ આવે ત્યારે એ લીસોટાને રામબાઈ સતત જોતી રહે. એ પડ્યો. એ ખરતા તારાના લીસોટાને જોઈને હસીને મોટેથી બોલે. જ્યારે અડધે આકાશે એ ખરતો તારો અદૃશ્ય થઈ જાય ત્યારે રામબાઈ ફરી બીજા તારલાની ખરવાની રાહ જોતી એક ધારી ઉપર જોયા કરે. રાત્રે દેવુડી ઉઠી ગઈ. ગળામાંથી અવાજ કર્યો, જાણે માને બોલાવતી હોય. રામબાઈએ દીકરીને માથે હાથ ફેરવ્યો તો ચૂપ થઈ ગઈ. એ પણ આકાશને જોઈ રહી. બટા, રામબાઈ ધીમેથી દેવુડી માથે હાથ ફેરવતી બોલી. દેવુડીએ હોંકારા જેવો અવાજ કર્યો. બટા, તને ખબર છે આપણે બેયને કેવા માણસ બનવું છે? દેવુડી સાંભળી રહી. રામબાઈ આકાશ સામું જોતી ધીમેથી હરખાઈને બોલી. આપણે સતનું ખોજી બનવું છે. આખું બ્રહ્માંડ કેમ હાલે છે એ જાણવું છે. સત જાણવું છે વૈજ્ઞાનિકની જેમ. દેવુડીએ હોંકારો આપ્યો. અહો સત્યની શોધમાં નીકળેલી જનેતા! અહો એ દીકરી! એના શબ્દોનો ધીમો પડઘો કોતરોમાં પડી રહ્યો હતો. અચાનક દૂર આકાશમાં એક તારોડિયો રામબાઈએ જોયો. એ તારોડિયો ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. એની ચમક જાણે નાનકડા સૂરજ જેવી હતી. એ ધરતી તરફ, ખીણ તરફ, રામબાઈ તરફ આવી રહ્યો હતો, ખરી રહ્યો હતો. ક્ષણભરમાં તો એ તારલો એટલો મોટો થઈ ગયો કે આંખના પલકારામાં ખીણમાં ચારે તરફ પ્રકાશ ફેલાઈ ગયો. બરાબર રામબાઈના માથા ઉપર આવીને એ તારોડિયો સળગી ઉઠ્યો. એની પ્રચંડતામાં આખી ખીણ ચમકી ઉઠી. રામબાઈ કશું જ સમજે એ પહેલાં તો બધું જ અદૃશ્ય, માત્ર વરાળ. ખીણમાં ગરમ વરાળ ફેલાઈ ગઈ. રામબાઈને અહેસાસ થયો કે કદાચ આકાશમાંથી ખરતા તારલાઓમાંથી આજે એક તારોડિયો સીધો જ તેના માથા સુધી ખર્યો હતો અને પડ્યા પહેલાં બળીને વરાળ થઈ ગયો હતો. એક ક્ષણ એ દ્રશ્ય રામબાઈને આખી રાત ઊંઘ ન આવી. જે પળભરમાં પ્રચંડ પ્રકાશ અને બીજી જ પળે વરાળ મહેસૂસ થઈ હતી એ માની શકાતું ન હતું. સવાર થવા આવી ત્યારે નીલા અંધકારમાં રામબાઈ ફરી એકલી બોલી. વાહ રે કુદરત વાહ! હવે તારો તાગ મેળવવો જોઈએ. હું તારા ઠેકાણા મારી છોકરી નહીં બતાવશે. હું પછી એ હામાપુર તરફ ચાલતી થઈ. ભૂખ, તરસ, ઊંઘનું પણ ભાન ન હતું. ચાલે રાખ્યું. સાંજે ઘરે પહોંચીને ભાખરી ખાઈને ખાટલામાં પડી. હસતા ચહેરે રામબાઈ સૂઈ ગઈ. મનમાં સવાલ થતા હશે, આ ખરતા તારોડિયા ક્યાંથી આવે? કયો તારલો ખરશે એ કોણ નક્કી કરે? એ વરાળ કેમ થઈ જાય? દેવુડીના જન્મને 6 વર્ષ જતા રહ્યા.